નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંદેશ વિશ્લેષણ સાથે હું છું દિવ્યા। કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે ધીરે વધી રહ્યા છે। 29 ડિસેમ્બરે રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં 2 પુરુષ 4 સ્ત્રી મળીને સૌથી વધુ 6 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા। સુરત શહેર, વડોદરા શહેર, આણંદમાં 3 ઓમિક્રોનના કેસ નોંધાયા છે, જ્યારે અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, જૂનાગઢ કોર્પોરેશનમાં એક મળીને કુલ 16 નવા કેસ નોંધાયા। અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 113 ઓમિક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 54 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યા છે। ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત નથી થયું। તો જે રીતે શહેરોમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, 16 કેસ ઓમિક્રોનના નોંધાયા છે, અને આમ જો ઓમિક્રોનના કેસનો આંકડો છે તે 100 ને પાર થઈ ચૂક્યો છે। અને ચિંતા એ વાતની છે કે હવે એ તમામ લોકોને પણ ઓમિક્રોન સંક્રમિત કરી રહ્યો છે કે જે લોકોની કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી। એ તમામ લોકો એવા છે કે જે ઓમિક્રોનના સંક્રમિત દર્દીની સંપર્કમાં આવ્યા હોય। અને સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે અને એટલા જ માટે તેના ઉપર ચર્ચા કરવી પણ જરૂરી છે। અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દિલીપ ગઢવી, જેઓ એએમએના પ્રમુખ છે। આ સાથે જ અમારા સંવાદદાતા કૃણાલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે પણ એક ડૉક્ટર્સ જોડાયેલા છે। દિલીપભાઈ, જે રીતે સૌથી વધુ ચિંતાનો વિષય એ જ છે કે હવે સતત કોરોનાના કેસમાં તો વધારો થઈ રહ્યો છે, પરંતુ ઓમિક્રોનના કેસ એવા લોકોને સંક્રમિત કરી રહ્યા છે કે જે કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી ધરાવતા, અને એટલા જ માટે એવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે કે બસ આ ત્રીજી લહેરની શરૂઆત જ કહી શકાય। આપણે જાણીએ છીએ છેલ્લા 2 વર્ષથી કે આ વાયરલ ઇન્ફેક્શન છે। સાર્સ વાયરસનો જુદા જુદા પ્રકાર કરતાં એને જુદા જુદા નામ આપ્યા છે, કોવિડ-19, ડેલ્ટા અને ઓમિક્રોન। વાયરસ ઇન્ફેક્શન એન્ટર થાય છે ને, એ તારે કોઈ XYZ જગ્યાએ થઈ ગયું, આપણે માની લીધું કે પરદેશથી આવનારા લોકોથી અહીંયા આવી ગયું, પછી વાયરસ પોતાનો રસ્તો શોધી લે છે। એટલે નેક્સ્ટ જે સ્પ્રેડ હોય ને, એમાં એવું જરૂર નથી કે કોઈ NRI આવ્યો હોય કે કોઈ પરદેશ ફરીને વિઝિટ ટુરિસ્ટ આવ્યો હોય એનાથી જ થયું હોય। એકવાર અહીંયા એન્ટર થઈ ગયો પછી વાયરસ એની રીતે જ ચાલશે। એટલે આપણે એવું માનીએ છીએ કે આ તો ક્યાંય ગયા નતા છતાં અમને લાગ્યું છે, પણ એનું મેઇન તમે શોધતા જાઓ તો તમને મળે કે બહારથી આવેલા વ્યક્તિમાંથી આવેલું, પણ પછી તો હવે એનું મલ્ટિપ્લિકેશન એની મેળે જ થવાનું છે। અને અમે પહેલા દિવસથી આપણે પણ કહીએ છીએ અને WHO પણ કહ્યું છે કે ઓમિક્રોનનું મલ્ટિપ્લિકેશન એ બહુ જ ફાસ્ટ છે। એનું જે સંક્રમણ કહેવાય ને થવાની શક્યતા બહુ ફાસ્ટ છે। ચોક્કસ તમે જે હમણાં વાત કરી કે હજુ મૃત્યુ નથી નોંધાયું, એની ઘાતકતા હજુ ઓછી સાબિત થઈ છે, છતાં WHO એના માટે બહુ જ કોન્શિયસ છે અને આપણે રહેવું જોઈએ। જી, કૃણાલ પણ અમારી સાથે જોડાયેલા છે। કૃણાલ, જે રીતે સતત કોરોનાના કેસ વધ્યા, ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે, તેને લઈને આપની સાથે હાજર ડૉક્ટરનું શું કહેવું છે? બિલકુલ, જે રીતે વડોદરામાં પણ કોરોના બ્લાસ્ટ થયો છે, છેલ્લા 24 કલાકમાં 41 કેસ નોંધાયા છે, ત્યારે વડોદરાના જાણીતા ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેન કારેલિયા આપણી સાથે છે। ડોક્ટર સાહેબ, જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, શું કારણ લાગે છે અને કેવી રીતે આ કેસ વધી રહ્યા છે અને ઓમિક્રોન વિશે શું કહેશો? જે રીતે આપણે જાણીએ છીએ કે કોરોનાના કેસીસ છેલ્લા 24 કલાકમાં 41 કેસીસ નોંધાયા છે, કોરોનાનો જાણે રાફડો ફાટ્યો છે। એ જોતાં એવું લાગે છે કે આપણા જે પોતાનું જ મિસબિહેવિયર હતું છેલ્લા કેટલાક દિવસોમાં, એને કારણે કોરોનાના કેસીસ અનેક ગણા વધી ગયા। જેમ કે ફેસ્ટિવલ સિઝન, જેમ આપણે લોકોએ ટ્રાવેલિંગ કર્યું, જે રીતે હોટલ બુકિંગ્સ ફૂલ થઈ ગયા હતા, જે રીતે ટ્રાવેલિંગ, ટ્રાફિક, માસ્ક લોકો પહેરતા નહોતા, એ બધું જોતાં એવું લાગે છે આ તો થવાનું જ હતું અને અંતે થઈ રહ્યું। બીજી વસ્તુ એ છે કે જે આ ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે, એ વેરિયન્ટનું જે મલ્ટિપ્લિકેશન છે એ ઘણું ફાસ્ટ થાય છે। સેકન્ડરીલી એની જે ઇન્ફેક્ટિવિટી છે એ પણ ઘણી વધારે છે। એટલે જે રીતે પહેલાં અને સેકન્ડ વેવમાં એવું હતું કે ડેલ્ટા વાયરસ અને જે પ્રાઇમરી કોરોના વાયરસ હતો, જે ઓલમોસ્ટ 5 કે 7 દિવસમાં ડબલ થતો હતો, એ આ વિધિન 24 વર્ષમાં ઓમિક્રોન વાયરસ ડબલ થઈ રહ્યો છે। એ જોતાં એવું લાગે છે કે આજે 41 કેસીસ છે, તો કદાચ આવતીકાલે એનાથી પણ વધારે કેસીસ ડબલ હોય, એનાથી 4 ગણા કેસીસ 2 દિવસ પછી હોય। આ રીતે વિધિન અ વીક મને એવું લાગે છે કે આપણે દિવસના ઓલમોસ્ટ 1 થી 2000 કેસીસ આવી શકે એવી સંભાવના ખરી। તો આના માટે મેઇન આપણો પોતે પણ જવાબદાર છીએ કે આપણે જે પ્રિકોશન્સ રાખવાની હતી, જે આપણે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં આપણે લોકો જે રીતે માસ્ક પહેરતા હતા, જે રીતે હેન્ડ સેનિટાઇઝેશન રાખતા હતા, જે રીતે સ્વયંભૂ એક કર્ફ્યુનું પાલન કરતા હતા, એ આપણે જે થોડા ટાઈમથી નથી કરી રહ્યા, એને કારણે આ
થયું હોય એવું મને લાગે છે. પણ હવે તો બાળકો માટેની પણ વેક્સિન 3 તારીખથી આપવામાં આવશે, 15 થી 18ના જે વય જૂથ છે એમાં, તો એમાં કેટલી કારગર નીવડશે કે કેમ? જે રીતે સ્ટડીઝ થયા છે, જે બાળકો માટેની વેક્સિન માટે શોધખોળ ચાલી રહી હતી અને રિસર્ચ થઈ રહી હતી, એ પ્રમાણે હજુ એક્ઝેક્ટ ડેટા તો બહાર આવ્યા નથી, પરંતુ જે રીતના ડેટા છે એ પ્રમાણે જે વેક્સિન બનાવવામાં આવી રહી છે એ જોતાં એવું લાગે છે કે ઇનિશિયલ ડોઝમાં જેમ બાકી બધી વેક્સિનમાં ઓલમોસ્ટ 60 to 70% પ્રોટેક્શન મળે છે, એ રીતે બાળકોને પણ જ્યારે વેક્સિન આપવામાં આવશે ત્યારે એ લોકોને પણ સારા એવા અંશે પ્રોટેક્શન મળશે અને એ લોકોનો પણ એક બૂસ્ટરનો પ્લાન લેટર ઓન કરવામાં આવશે, જેથી બાળકોને પૂરતી ઇમ્યુનિટી મળી રહે. સો મારા ઓપિનિયન પ્રમાણે બાળકોને પણ વેક્સિન જે મળે છે એ સારી જ રહેશે અને બધા બાળકોએ આ વેક્સિન લેવી જરૂરી બનશે. શાળા કોલેજોમાં તો ક્યાંક નિયમોનું પાલન થતું નથી, તો વેક્સિન લીધા પછી પણ નિયમોનું પાલન નહીં કરે કારણ કે તેમને એવું લાગશે કે વેક્સિન લીધી છે, તો શું કરે? હા, આ એક બહુ જ અગત્યની વાત છે. એકચ્યુઅલી આપણે એવું માનીએ છીએ કે વેક્સિન લીધી એટલે આપણને 100% પ્રોટેક્શન મળી ગયું. એવું નથી. વેક્સિન લીધા પછી તમને જે સિવિયર ભારે માત્રાનો રોગ કોવિડ થવાનો હોય તો એ નહીં થાય, તમારા કોમ્પ્લિકેશન્સ થવાના હશે એ નહીં થાય, વેન્ટિલેટરની જરૂર નહીં પડે, પરંતુ વેક્સિન હોવા છતાં કોવિડ થવાના ચાન્સ થવાના જ છે. ડોક્ટર સાહેબ કહી રહ્યા છે કે જો હજુ પણ સાવચેતી નહીં રાખવામાં આવે તો એક સપ્તાહમાં કદાચ 1000થી વધુ પણ કેસ દરરોજના વડોદરામાં નોંધાઈ શકે છે. જી કૃણાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને અમારી સાથે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી પણ જોડાઈ ગયા છે. ડોક્ટર રાકેશ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. અને સૌથી વધુ ચિંતા અત્યારે એ જ છે ડોક્ટર કે સતત કોરોના અને ઓમિક્રોનના કેસ વધ્યા છે અને સતત સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તૈયારી થઈ ચૂકી છે. સિવિલમાં અત્યારે કયા કયા પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે જો ત્રીજી લહેર આવે છે તો? સિવિલની હોસ્પિટલની વાત કરીશ તો બીજી વેવ જ્યારે જૂનમાં પૂરી થઈ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આગોતરા પગલાં ભરી કે ત્રીજી વેવની એક આશંકા તો હતી જ આપણે સૌને, એટલે એના માટે તૈયારીઓ કરી દેવામાં આવી હતી. અને તૈયારીઓના ભાગરૂપે હું આપને કહીશ કે જે 1200 બેડ હોસ્પિટલ છે એના દરેક બેડને ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દીધા છે. 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક તો છે જ અમારી પાસે, એની સાથે 7 ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લગાવી દેવામાં આવ્યા છે. 550થી વધારે અમારી પાસે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે, જે બીજી પીકમાં જેટલી દવા વપરાઈ હતી એના કરતાં 1.5 ગણી દવાનો જથ્થો સેફ કરી અને રાખવામાં આવે છે. અને એની સાથે સાથે ક્લાસ 1 થી ક્લાસ 4 દરેકને કોવિડ માટેની ટ્રેનિંગ અપાઈ ગઈ છે. પરંતુ હું એવી આશા રાખીશ કે આ કશું આનો ઉપયોગ ન કરવો પડે. જો લોકો આપણી સાથે ભેગા થાય, લોકો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે અને જે લોકોએ સેકન્ડ ડોઝ નથી લીધો અથવા જેને વેક્સિન લીધી જ નથી એ દરેક લોકો પોતે સામેથી જઈ અને વેક્સિન લે. આપને એક વાત ચોક્કસથી કહીશ કે કેસીસ અત્યારે વધી રહ્યા છે, પરંતુ આ એશિયાની સૌથી મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ, ગુજરાતમાં એવું કહી શકાય કે સૌથી મોટામાં મોટું કોવિડ કેર સેન્ટર આપણે કહીશું તો એ મેડિસિટી હતી, જ્યાં 2500 બેડની વ્યવસ્થા છે. એ હોસ્પિટલની અંદર અત્યારે ઓમિક્રોનના દર્દી સિવાય એક પણ લોકલ દર્દી દાખલ નથી. અને હું એવું માનીશ કે આ બધો શ્રેય એ એગ્રેસિવ વેક્સિનેશન જાય છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઇન્ડિયાએ જે પ્રમાણે પ્લાનિંગ કરી અને જે વેક્સિનના રેકોર્ડ બનાવ્યો છે આપણા દેશમાં, અને એ રીતે જોવા જઈશું તો અત્યારે આપણી પરિસ્થિતિ, કેસીસ વધી રહ્યા છે નો ડાઉટ, સાવચેત પણ રહેવાનું છે, પેનિક નથી થવાનું. મેઇન વસ્તુ એ છે કે ડરવાનું નથી, સાવચેત રહેવાનું છે. દરેક વ્યક્તિ એક સિટીઝન, રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે બિહેવ કરવાનું છે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી આપે, આપણે બાકીની વ્યવસ્થા કરે, પરંતુ નાગરિક તરીકે આપણો પોતાનો પણ એક રોલ છે, આપણે પોતે પણ એક ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચોક્કસથી. અને ડૉક્ટર રાકેશ, આપણે જોયું જ છે કે બીજી વેવમાં આ જ એશિયાની સૌથી મોટી હોસ્પિટલની બહાર પણ લાંબી લાઈનો લાગી હતી. બસ એ જ લાઈનો અને એ જ પરિસ્થિતિ પાછી ન આવે એ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. ડૉક્ટર દિલીપ, જે રીતે ડૉક્ટરે કહ્યું કે મેળાવડાઓ જે સતત વધી રહ્યા છે એ ન થવા જોઈએ, પરંતુ આપણે જોઈએ કે રાજકોટમાં રેલીઓ થાય છે અને પણ ખૂબ મોટી માત્રામાં ત્યાં લોકો એકઠા થાય, પાટણમાં રેલીઓ થાય. આરોગ્ય મંત્રી ખુદ કહે કે ભાઈ રેલીઓ ન કરો, પણ એ જ આરોગ્ય મંત્રી રેલીમાં અને મેળાવડાઓમાં જોડાય. બીજી બાજુ કોઈ પણ જે બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, ત્યાં પણ તપાસના નામે માત્ર તાઇફાઓ થાય. રેલવે સ્ટેશન પરથી એવી જાણકારી મળી કે ત્યાં કોઈ પ્રકારનું ચેકિંગ નથી, ટેસ્ટ નથી થતા. અરે જે સર્ટિફિકેટ માંગવામાં આવતા હોય છે એ પણ નથી માંગવામાં આવતા. અને આવી પરિસ્થિતિ વચ્ચે આપણે કેવી રીતે એવી આશા રાખી શકીએ કે વધુ પરિસ્થિતિ ખરાબ ન થાય? એટલે તમે જે મુદ્દો હતો અથવા હમણાં ન્યૂઝ હું જોઈ રહેલો સંદેશ ન્યૂઝ ઉપર જે ન્યૂઝ બતાવી રહ્યા હતા કે સરકાર એક બાજુ
જેમ સાહેબ રાકેશ સાહેબે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારી છે, એક બાજુ તૈયારી પણ કરે છે અને બીજી બાજુ અંદર દાખલ થાય એની પણ તૈયારી કરે છે. તમે જ્યારે આટલા મોટા જાળા આજે ભાજપે કર્યું, કાલે કોંગ્રેસ કરશે ને 2 દિવસ પછી આપ પણ કરશે. જો બધા જ રાજકીય પક્ષ આ જ રીતે વર્તવાના હોય તો સાહેબની ઈચ્છા છે કે સિવિલ હોસ્પિટલ ના ભરાય પણ ભરાઈ જશે. કારણ કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એ જનતાની જવાબદારી છે, વાત સાચી છે, પણ જનતાના રોલ મોડલ તો નેતાના અભિનેતા જ હોય છે. એટલે નેતાના અભિનેતા જે વર્તન કરશે એ કરશે. તમે પરાણે લોકોને ભેગા કરશો અને તમારે ભાષણમાંથી સાંભળવા ટોળા ભેગા કરશો, એ ટોળામાં ઇન્ફેક્શન લાગશે. મેં સરકારને અનેકવાર SMS લખીને જાણ કરી છે કે રોગ વધશે તો સરકાર ઉપરનું આર્થિક બર્ડન વધશે અને તબીબી આલમ ઉપર કામનું ભારણ વધશે. આજે જેટલા લોકો હોસ્પિટલમાં કામ કરે છે, ડોક્ટર, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, એના બધા રિસ્ક વચ્ચે રહેવું પડશે 24 કલાક. એ તો એવું નહીં કહી શકે કે ના હું તો ટ્રીટમેન્ટ નહીં આપું, રજા પર ઉતરી જઉં. તો એના કરતાં જ્યારે આપણે બધાને પૂછીએ છીએ તો અટકી જવું જોઈએ. આંતરરાષ્ટ્રીય લેવલે કેટલી બધી ઇવેન્ટ બંધ થઈ છે. અમારા મેડિકલમાં 7, 8, 9ની એક જાણીતી કોન્ફરન્સ હતી. અમદાવાદના બહુ જ જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ છે, એણે ગઈકાલે કેન્સલ કરી નાખી. ઇટ વોઝ નેશનલ કોન્ફરન્સ બટ હી હેઝ કેન્સલ્ડ ઇટ. કેમ એક ડૉક્ટર તરીકે સમજો જવાબદારી કે હું 500 માણસને ભેગા કરીશ અને મારા પાસે આંગળી ચિંતા, એના કરતાં મારે આ કામ નથી કરવું અત્યારે. અને આપણે 5,000, 50,000 રૂપિયા, 50,000 માણસો ભેગા કરી અને આપણે વાતો કરીએ છીએ મોટી. એનો કોઈ મતલબ નથી રહેતો. ડૉક્ટરો ઉપર કેટલું જોખમ વધશે અને સરકાર ઉપર આર્થિક બર્ડન કેટલું વધશે. અને એ તમામ તાઇફાઓ બાદ પણ સતત કોરોનાના કેસ વધશે અને કોરોનાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થશે, એ તો બીજી બાજુ છે. ડૉક્ટર રાકેશ, જે રીતે અત્યારે આરોગ્ય મંત્રી જે છે તે પણ સિવિલની જે તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુલાકાત કરવાના છે. બીજી બાજુ જે વેક્સિનેશન છે, રસીકરણ છે, આ કહેવામાં આવતું હતું કે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાશે, તમામ લોકોને વેક્સિન આપી દેવામાં આવશે, પરંતુ હજુ પણ આપણા ગુજરાત રાજ્યમાં 90 લાખ જેટલા લોકોને વેક્સિન નથી મળી. આપણા ગુજરાત રાજ્યમાં જે રસીકરણની પ્રક્રિયા છે તેમાં હવે આપણે 9મા નંબરે આવી ગયા છે. આવી રીતે કેવી રીતે કોરોનાની ત્રીજી લહેરની સામે આપણે લડી શકીશું? સરકારની વાત કરીએ આપણે તો છેલ્લા 3-4 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે જે રીતે એગ્રેસિવ વેક્સિનેશન સરકારના હેલ્થકેર વર્કર તરફથી કરી રહેવામાં આવ્યું છે. જાતના પ્રોગ્રામો, તમને ખ્યાલ જ હશે કે હર ઘર દસ્તક, એટલે કે ઘરે ઘરે જઈને રાત્રે જે લોકો દૂર ગામડાઓમાં, ખેતરોમાં રહે છે ત્યાં હેલ્થકેર વર્કર આપણે ફોટા પર જોયા છે પેલી નર્સ બેનના કે જેને નાનું બાળક છાતીએ લગાડેલું છે અને ખેતરમાં જઈ અને વેક્સિનેટ કરે છે. જે પ્રમાણે સરકાર વ્યવસ્થા કરે છે એ પ્રમાણે સામે નાગરિકોની પણ જવાબદારી છે કે સામેથી આવીને વેક્સિનેશન લે. હજુ પણ એવા ઘણા લોકો છે કે જે એવું માને છે કોરોના તો છે જ ક્યાં, કોરોના તો ગયો હવે, અને હવે આટલા બધા દિવસ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, હવે મને થોડો કોરોના થશે. એટલે જે રીતનું એમનું મેન્ટાલિટી છે એમને ચેન્જ થવાની જરૂર છે. કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી અને આ જે સારી પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ એ હું દરેકને ખુશ કરવા માટે નથી કહેતો, પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે અત્યારે જે એડમિશન રેટ ઓછો છે એ કેવળ ને કેવળ આ જે એગ્રેસિવ વેક્સિનેશન થયું છે એને આભારી છે. વેક્સિનેશન ખૂબ જ મહત્વનું છે અને વેક્સિનેટ થયેલા હશો તો ઇન્ફેક્શન થશે તો પણ માઇલ્ડ છે. આ ઓમિક્રોનના દર્દી જો અમારી પાસે અત્યારે 7 દર્દી છે સિવિલ હોસ્પિટલની અંદર અને 7 દર્દી રૂમ એર પર છે, એટલે કે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ નથી અને એમને કોઈ પણ જાતના સિમ્પટમ નથી. એટલે રસી એમાં આપણા દેશના આપણા વૈજ્ઞાનિકોએ બનાવેલી રસી ખૂબ જ કારગર છે અને ઓલરેડી એને પ્રૂવ કરી ચૂક્યું છે. મને તો રાધર એટલો પ્રાઉડ છે કે આપણા વૈજ્ઞાનિકે બનાવેલી આપણી લોકલ રસી કદાચ ફોરેન કન્ટ્રી કરતાં પણ વધારે ઇફેક્ટિવ છે. આજે જે પરિસ્થિતિમાં છીએ, પરંતુ હા, એકલી રસી કામ નથી કરવાની. આપણી પાસે અત્યારે 2 શસ્ત્રો છે, રસી અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર. આ બંને આપણે પાડવું પડશે તો જ આપણે આ જે સંક્રમણની જે ચેન છે એને તોડી શકીશું. સરકાર વ્યવસ્થા કરે અને આપણે જો આ બાજુ જઈએ એઝ અ નાગરિક કે વેક્સિન જેને નથી લીધી એ તાત્કાલિક લઈ લે અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે, જેમાં માસ્ક પહેરે, ખાસ હેન્ડ સેનિટાઈઝ કરે અને જરૂર ન હોય ત્યાં ન જાય, નાના ભૂલકાઓને સાચવે. જી, એટલે આપણે જવાબદારી નિભાવવાની જ છે, કારણ કે આપણે બેદરકાર બનીશું તો એનો ભોગ આપણે જ બનવું પડશે. પરંતુ દિલીપ, જે રીતે ડૉક્ટર રાકેશે કહ્યું કે સતત વેક્સિનેશન ખૂબ ઝડપથી થાય છે અને ખૂબ મોટા પાયે થાય છે, અને જે રીતે એમણે ઉદાહરણ પણ આપ્યું કે એક નર્સ છે તે પોતાના બાળકને લઈને પણ જાય છે. તકલીફ હવે ત્યાં આવી છે કે જે વ્યક્તિને વેક્સિન લેવી છે અને થોડો પણ વધારે સમય જતો રહ્યો છે, મતલબ કે 3 મહિના ઉપર કે 4 મહિના થઈ ગયા છે, એમની પાસે ઓલરેડી વેક્સિનના સર્ટિફિકેટ આવી ગયા છે, ડોઝ ન લીધા હોવા છતાં પણ, અને ત્યારે એ વ્યક્તિ જ્યારે બીજી વેક્સિન લેવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે તો લઈ લીધી છે, અને બીજી વેક્સિન મળતી જ નથી. જ્યારે એમને નથી લીધી, ડોઝનું સર્ટિફિકેટ પણ આવી જાય છે, અને એ પણ એક મોટી ચૂક કહી શકાય કે વેક્સિનેશનમાં એ પણ મોટી બાધા બની છે અત્યારે. વાત સાચી છે, થોડાક કેસમાં એવું થયું છે, પણ સરકારની પાસે
મોટી માત્રામાં વેક્સિન પડેલી જ છે. સરકાર બધાને વારંવાર પણ કહી રહી છે, સાહેબે જેમ વાત કરી એમ આઈ એપ્રિશિએટ નેશનલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, કે એણે જે રીતે આટલા મોટા દેશની આટલી બધી વસ્તી માટે વેક્સિનેશનનું કામ કરવું એ બહુ અઘરું વસ્તુ છે, છતાં આપણે પૂરું કરી પાડ્યું છે. હવે થોડીક ક્યાંક ચૂક થતી હશે અને માનીએ છીએ કે ટેકનિકલ કોઈ ખામી હશે કે જેના લીધે આવું થયું છે કે કોઈ 1 ડોઝ લીધો અને સર્ટિફિકેટ મળી ગયું હોય. બાકી 2 ડોઝ પછી સર્ટિફિકેટ આવે છે અને 2 ડોઝ પછી પણ સરકારે ખાસ મેડિકલ ફિલ્ડમાં જે લોકો કામ કરીએ છે, કોરોના ટાસ્ક ફોર્સ અને કોરોના માટે વોરિયર જેને શબ્દ વાપર્યો છે વડાપ્રધાને, એ લોકો માટે તો એમણે 3જા ડોઝની પણ જાહેરાત કરી દીધી છે સરકારે કે એ લોકોને 3જો ડોઝ પણ આપો. અને વેક્સિન ઇઝ ધ બેસ્ટ પ્રોટેક્શન. વેક્સિન, માસ્ક અને સેનિટાઇઝેશન. પણ મેં જેમ પહેલાં કહ્યું એમ કે મેળાવડા તો બંધ કરવા જ પડશે ને પડશે. જો એમાં સરકાર અથવા રાજકીય પક્ષો એમાં નહીં માને તો એનું પરિણામ એ આવશે કે આપણી બધી જ હોસ્પિટલો ફરી ભરાઈ જશે. ઓલરેડી અત્યારે મ્યુનિસિપાલિટી ફરી જે હોસ્પિટલો કોવિડમાં હતી એને કંઈ પણ રાખ્યું છે કે ભાઈ તમારે કોવિડમાં જોઈન થવું તો થઈ જજો, એવું માનીને કદાચ જરૂરિયાત પડશે. આપણે ઈચ્છે જરૂર ના પડે, પણ આપણું વર્તણૂક જો એ પ્રકારની નહીં હોય તો એ બધી જ વસ્તુની જરૂર પડશે, એમાં ના નહીં. અને એ આપણા ઉપર જ છે કે એની જરૂરિયાત પડશે કે કેમ આ ચર્ચાને આગળ વધારી. સતત કોરોનાના કેસ વધ્યા છે અને એ કેસ વધતાની સાથે ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે કેસનો આંકડો કોઈ નાનો નથી. 600 પાર કોરોનાના કેસ જતા રહ્યા છે અને એટલા જ માટે એ ચિંતા વધી છે કે હવે ત્રીજી લહેરની આશંકાઓ પણ વ્યક્ત થવા લાગી છે. કૃણાલ અમારી સાથે છે અને કૃણાલ સાથે ડૉક્ટર પણ હાજર છે. અને કૃણાલ, જે રીતે આપણે સતત એ ચર્ચા કરી રહ્યા છીએ કે વેક્સિનેશન કેટલી જરૂરી છે, મેળાવડાઓ ટાળવા કેટલા જરૂરી છે, અને જો આ કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો આ ત્રીજી લહેર બસ આવી જ ગઈ છે એવું માની લેવું પણ એટલું જ અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે. બિલકુલ, દર 2 દિવસે વડોદરામાં મંત્રીઓ આવે છે અને કોરોનાની ત્રીજી લહેર સામે તેઓ સજ્જ હોવાનું કહે છે અને સાથે જ હોસ્પિટલમાં તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ જે રાજકીય મેળાવડાઓ છે તેના કારણે જ આ તૈયારીઓ કરવી પડે છે તેવી પરિસ્થિતિ છે. ડૉક્ટર હિતેન કારેલા આપણી સાથે છે. સાહેબ, જે રીતે રાજકીય મેળાવડાઓ વધી રહ્યા છે, હવે કોરોના કેસ વધી રહ્યા તેમ છતાં પણ આ મેળાવડાઓ બંધ થતા નથી, શું એક કારણ ગણી શકાય? રાજકીય મેળાવડાઓ પણ એક કારણ ગણી શકાય, કેમ કે તમે જોયું હશે તો મેળાવડાઓ સંબંધિત લોકો ઘણા હોય છે. રાજકીય નેતા એક વિઝિટ પર આપે છે પણ એની સાથે 500-600 લોકોનો મેળાવડો જોવા મળે છે. તો આ લોકોનું ટેસ્ટિંગ, આ લોકોની જે ગાઈડલાઇનનું ઉલ્લંઘન થાય છે એ પ્લસ એ લોકોના લેટર ઓન ટ્રેસિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કે પછી ટેસ્ટિંગ થાય છે કે શું, એનું આપણી પાસે કોઈ જ માહિતી નથી. તેમજ આની સાથે સંપર્કમાં આવતા લોકો, એ લોકો પણ એક ભીડભાડમાં જોવા મળે છે. તો મને લાગે છે કે આ ટાઈપના જે મેળાવડા છે એ પણ ટાળવા જોઈએ અને એ લોકોનું પણ એક વાર એગ્રેસિવ સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ થવું જોઈએ. સાહેબ, ઓમિક્રોનના 2 કેસ વડોદરામાં એવા આવ્યા છે કે જેની તો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી, તો પછી એ કેવી રીતે સંક્રમિત થયા છે? ન તો તેઓ ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. એક્ઝેક્ટલી આ રીતે જોતા એવું લાગે છે કે કદાચ ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ થઈ રહ્યું છે. જેમ કે ડાયરેક્ટ કોન્ટેક્ટ ન હોવા છતાં આ દર્દીઓને ઓમિક્રોન વાયરસ જોવા મળ્યો. દેટ મીન્સ કે આ વાતાવરણમાં આ વાયરસ ફરી રહ્યો હોય અને કોઈ એમના કોન્ટેક્ટમાં અથવા દૂર હોય તો પણ આ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. જેથી કરીને આપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને આઇસોલેશન એઝ વેલ એઝ સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે ખૂબ જ દ્રઢતાથી નિભાવવું જોઈએ. ઓમિક્રોનના કેસ વધે તો આપ લાગે છે કે ફરી એકવાર ઓક્સિજનની જે લાઈનો લાગી હતી ઓક્સિજન માટે, બેડ માટે, ફરી એકવાર પરિસ્થિતિ આવશે? જે રીતે કેસીસ વધી રહ્યા છે, આપણે સરકાર હજુ તૈયાર છે, પ્રાઇવેટ હોસ્પિટલ પણ હજુ સજ્જ છે ઓક્સિજન અને દવાઓના સ્ટોક સાથે. પણ જે રીતે કોરોનાની સ્પીડ છે એ જોતા એવું લાગે છે કે હા, આ આપણને તંગી સર્જાઈ શકે છે અને એવા દિવસો પણ આવી શકે છે કે જેમાં આપણને ઓક્સિજન અને સંબંધિત દવાઓની તંગી સર્જાય અને ફરીથી એ જ ટાઈપનો જે ઉહાપોહ હતો, જે પ્રોબ્લેમ હતો એ સર્જાઈ શકે છે. જે રીતે ડૉક્ટર હિતેન કારેલિયા કહી રહ્યા છે કે જો હજુ પણ સાવચેતી રાખવામાં નહીં આવે, નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ફરી એકવાર જે હોસ્પિટલની બહાર જે લાઈનો જોવા મળતી હતી, રેમડેસિવિર ઇન્જેક્શન નહોતા મળતા, ઓક્સિજન નહોતા મળતા, બેડ નહોતા મળતા, આ તમામ જે પહેલાના અનુભવ છે તે ફરી એકવાર લોકોએ કરવા પડશે તે વાત નક્કી છે. જી કૃણાલ, જોડાયેલા રહેશો અમારી સાથે. અને ડૉક્ટર રાકેશ, જે રીતે કોરોનાની વેક્સિન તો અપાઈ જ રહી છે તમામ લોકોને અને હવે બાળકોને પણ તેની શરૂઆત થવાની છે 3જી તારીખથી. આજથી એનું રજિસ્ટ્રેશન પણ શરૂ થશે. 15 થી 18 વર્ષના બાળકોને અત્યારે આ વેક્સિન આપવામાં આવી રહી છે, તે એમના માટે કેટલું કારગત રહેશે? અને બીજી બાજુ અન્ય જે બાળકો છે જે 15 વર્ષથી નીચેની ઉંમરના છે તેમનું વેક્સિનેશન કેટલા સમયમાં શરૂ થઈ શકે તેની કોઈ જાણકારી અથવા શક્યતાઓ?
હું સૌથી પહેલાં તો એવું કહીશ કે આ જે પગલું ભર્યું છે કે આ જે વિચારધારા છે કે 15 થી 18 વર્ષના બાળકને વેક્સિન પહેલી આપવી, આપ વિચારો જ્યારે આપણા દેશમાં વેક્સિનેશન ચાલુ થયું ત્યારે હેલ્થકેર એટલે કે સ્ટેજ વાઇઝ આપણે આપ્યું કે પહેલાં હેલ્થકેર વર્કર, ફિર સિનિયર સિટીઝન્સ, પછી કોમોર્બિડ, એ જ રીતે બાળકોમાં પણ આ જ પ્લાનિંગ લાગે છે કે 15 થી 18 વર્ષથી શરૂઆત કરવી. 15 થી 18 વર્ષના બાળકો એટલે જે લોકો 10th, 11th અને 12thમાં ભણતા હશે, અને આવા બાળકો માટે ઓફલાઈન સ્કૂલ બહુ જ મહત્વની છે. આપણે સૌ લોકો નાનપણથી ઓફલાઈન સ્કૂલમાં જ ભણતા આવ્યા છીએ. કોવિડ પેન્ડેમિકે આપણને શીખવાડ્યું કે ઓનલાઈન ટીચિંગ પણ હોય છે, પરંતુ ઓફલાઈન ટીચિંગના જે ફાયદા છે, જેમ કે તમને મેન્ટર મળે એટલે કે શિક્ષક હોય, બાળક સ્કૂલે જાય તો એને કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હોય છે, એની આસપાસ એના મિત્રો હોય છે, અને એ એનું એસેસમેન્ટ જાતે કરતો હોય છે કોમ્પિટિટિવ લાઈફમાં. અને જે આ 10, 11 અને 12 છે, એવું કહેવાય આપણે કે પાયાના ધોરણો છે કે જેના બેઝ પર એનું ફ્યુચર, એનું ભવિષ્ય નિર્માણ થવાનું છે. એટલે હું એવું માનું છું કે આ બહુ જ આવકારદાયક પગલું છે, ખૂબ જ વિચારીને લીધેલું પગલું હોય એવું લાગે છે કે આ લોકોને આપણે જો પહેલાં વેક્સિનેટ કરશું તો એ લોકો માટેનો આ જે ફેઝ આવે છે હવે, એમ કે એપ્રિલ માર્ચમાં આ લોકોની એક્ઝામ આવશે, જે બહુ જ ક્રુશિયલ સ્ટેજમાં છે એની સ્ટડીના. અને બીજી વસ્તુ કે આવા બાળકો માટે સ્કૂલ જવું એટલું જ જરૂરી છે. સાથે સાથે પેરેન્ટલ એન્ઝાયટી એટલે કે માતા પિતા બહુ જ સ્ટ્રેસમાં રહેતા હોય છે કે મારો બાળક સ્કૂલે જશે, ઇન્ફેક્શન થશે. તો ક્યાંક એકાદ બે કિસ્સા આપણે સાંભળીએ પણ છીએ કે બાળક ઇન્ફેક્ટ થયું. પણ હું આપને ખાસ કરીને કહીશ કે બાળકો આ ઉંમરના એમને આપણે સમજાવી શકીએ છીએ. ઘરનો વ્યક્તિ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરશે, માસ્ક પહેરશે, તો બાળકો પણ પહેરવાના છે. સ્કૂલ એડમિનિસ્ટ્રેશન જો ધ્યાન રાખે કે દરેક વ્યક્તિ જે બાળકોના સંપર્કમાં આવે છે વેક્સિનેટેડ હોય, આવવા લાવવા લઈ જવાની જે વાનનો ડ્રાઈવર છે એ વેક્સિનેટેડ હોય, અને કોઈ પણ બાળકને નાની અમથી પણ પ્રોબ્લેમ હોય વેક્સિન આપવાનું કામ પણ શરૂ થાય બાળકોમાં, એ સારી વાત છે. પણ ડોક્ટર રાકેશ, એ પણ પૂછવા માંગીશ આપને કે જે રીતે અન્ય ધોરણો છે, હવે તો ધોરણ 1, 2 ના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે, તો શું એવું બની શકે કે એ તમામ ધોરણની જે શાળાઓ છે તે ફરી એક વખત ઓનલાઈન શરૂ થાય અથવા તો ઓફલાઈન બંધ થાય? એ ટાઈમ ટુ ટાઈમ ગાઈડલાઇન્સ એની પણ આવતી જ રહે છે. આજે જ આપણે ન્યૂઝપેપરમાં બી એ જોયું હશે કે જે કોઈ જગ્યા પર વધારે કેસીસ આવે તો ફરી એમને ઓપ્શન આપવામાં આવશે કે તમે ઓનલાઈન ટીચિંગ ચાલુ કરી શકો છો. બીજી વસ્તુ ખાસ કહીશ કે આ જે ઓફલાઈન ટીચિંગ જ્યારથી ચાલુ થયું છે ત્યારે પેરેન્ટ્સને એક ટાઈપની કન્સેન્ટ લેવામાં આવે છે કે તમારી ઈચ્છા હોય કે આ બાળકને મારે સ્કૂલે મોકલવું છે તો મોકલો, અધરવાઇઝ એને ઓનલાઈન ક્લાસીસ તો ઓલરેડી ચાલુ જ છે. એટલે કે અત્યારે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારનું શિક્ષણ ચાલુ છે, અને એ પેરેન્ટ્સે ડિસાઇડ કરવાનું છે કે મારે બાળકને મોકલવું છે કે નથી મોકલવું. પરંતુ આપે જે કહ્યું એ પ્રમાણે જો કેસીસ વધે તો એ પ્રમાણે એ જે નાના બાળકો છે, લાઈક 5 વર્ષથી નાના છે, જેને માસ્ક પહેરાવવો મુશ્કેલ છે અથવા પહેરાઈ જ ના શકાય, એ તમે 5 વર્ષથી નાના બાળકને એમ કશે સ્કૂલમાં મોકલવાનું આવતું નથી, નર્સરીમાં એમને જવાનું નથી. હવે જે પહેલા બીજા ધોરણના બાળકો છે એ થોડા સમજુ હોય છે, પરંતુ એમને પણ માસ્ક પહેરાઈ રાખવો બહુ જ ડિફિકલ્ટ છે. કેસીસ વધે તો એવા ક્લાસીસ બંધ કરી શકાય અને ઓનલાઈન તરફ જઈ શકાય. આવનાર પરિસ્થિતિ આપણને જણાવશે કે ખરેખર આપણે આના માટે શું કરવું. જી, અને ડોક્ટર દિલીપ, જે રીતે અત્યારે સતત કેસ વધ્યા, આપણે જો બીજા કન્ટ્રીઝની વાત કરીએ, અમેરિકા કે જે અત્યારે 5-5 લાખ કેસ માત્ર 24 કલાકમાં આવે, એટલે આપણે એ સ્થિતિને સમજી શકીએ કે જો કોરોનાની અને ઓમિક્રોનની આ દહેશત આવીને આવી રહે તો ભારતમાં શું પરિસ્થિતિ વધે. અને આ વચ્ચે જે રીતે હવે જેટલા લોકો વેક્સિન લેવાના છે અથવા તો જેનો ડોઝ હવે લેવાનો સમય છે, શું એમના માટે પણ જે કોરોનાની વેક્સિન છે તે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરી શકે? હું 2 દિવસ પહેલાં જ એક ઇંગ્લિશ સમાચાર જોઈ રહેલો, આંતરરાષ્ટ્રીય ઇંગ્લિશ સમાચાર. એમાં એ લોકોએ સરસ ડેટા આપેલો. એમાં એ લોકોએ લખેલું કે યુએસમાં એવું છે અત્યારે 60% ઓમિક્રોન છે અને 40% ડેલ્ટા ચાલે છે, અને રેસ્ટ ઓફ ધ યુરોપિયન કન્ટ્રીઝ જે કોઈ અત્યારે ફ્રાન્સ, બ્રિટન અને ઇટલી અત્યારે ફરી સંક્રમિત થયા છે, એમાં મેક્સિમમ વાયરસ અત્યારે ડેલ્ટા વાયરસ છે, જે ડેલ્ટા આપણે ભોગવી ચૂક્યા છે ફેઝ 2માં. અને સિવિલ હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલના ડૉક્ટર સાહેબો તો જાણે છે, એમણે કેટલી બધી મહેનત કરેલી છે. એટલે ઓમિક્રોન એ ઘાતક નથી, પણ એનું કયું સંક્રમણ થશે અથવા એના સ્પાઇક પ્રોટીનમાં કયો ફેરફાર આવશે અને ક્યારે એ ઘાતક બની જશે ને, એ એક્સપર્ટ વાયરોલોજીસ્ટ કહી શકશે આના અંગે. 3 દિવસ પહેલાં ડૉક્ટર ફોસી, જે અમેરિકાની કે હેલ્થ સિસ્ટમ ઉપર મોનિટરિંગ કરે છે, CDC ઉપર, એણે પણ એવું સ્ટેટમેન્ટ આપેલું કે અમેરિકામાં જાન્યુઆરી એન્ડમાં પીક ઉપર હશે. એટલે આપણે મને એક અત્યારનો આંકડો છે તો હજુ ઓછો છે, જો એમનો પ્રિડિક્શન હોય તો. હવે જે બધા દેશ આટલા એડવાન્સ છે, જેની મેડિકલ હેલ્થ સિસ્ટમ એટલી એડવાન્સ છે, જેના લોકો પણ આપણા જેટલા એકબીજાના પરિચિતમાં અથવા ટોળા કરવાની જેની એક સિસ્ટમ નથી, એમનામાં એ પ્રકારની વૃત્તિ નથી. આપણી પાસે વિશેષ છે, વી આર મોર સોશિયલ. જો ત્યાં આ રોગ આટલો બધો ઝડપથી ચાલતો હોય
તો આપણે તો વિચાર લેવાનું આટલું બધું પોપ્યુલેશન છે, આપણે ઘર નાનું અને માણસો ઝાઝા હોય એવું આપણી ગરીબ દેશ છે, એટલે આપણી પરિસ્થિતિ છે. તો આપણે ત્યાં રોગ ફેલાવાની જે એની છે ને ઇન્ટેન્સિટી એ બહુ ઓબ્વિયસ છે કે યુરોપ અને અમેરિકા કરતાં વધારે જ થવાની છે. એટલે આપણે થશે માનીને જ ચાલવાનું હોય અને એના માટે સરકાર ચોક્કસ પગલાં લઈ રહી છે. તમામ ગવર્મેન્ટ હોસ્પિટલો એના સુપ્રિન્ટેન્ડન્ટને જાહેરાત કરવી છે. પણ મારે એમ કહેવું છે કે સાથે સાથે સરકાર પાછી આવા મેળાવડા કરે છે. એટલે આ બે વસ્તુનું ભેગું નથી થતું. આ તો આપણે ગુજરાતી રસોઈ જેવું થયું, મરચું બી નાખવાનું, આંબલી નાખવાની, ગોળે નાખવાનું, આ ત્રણેય ભેગું થાય છે. એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. અને આ પરિસ્થિતિનું નિર્માણ જ કદાચ આપણને વધુ ખતરનાક પરિસ્થિતિ તરફ લઈ જઈ શકે છે. ડોક્ટર રાકેશ, ડોક્ટર દિલીપ અને ક્રુણા જોડાવા બદલ આપ તમામનો આભાર. તો આ સાથે સંદેશ વિશ્લેષણમાં હાલ બસ આટલું. નમસ્કાર.